માતાજી જય દ્વારકાધીશ હર મહાદેવ તમારું સ્વાગત છે અમારા આજના બ્લોગમાં। બસ આપણે ઉઠી ગયા અને બસ નાસ્તા પાણી કરી લીધા, બસ ફટાફટ કામ પતાવીશું। આપણે જવાનું છે મારા મમ્મીના ઘરે, પછી તમને મળીએ। જો આપણે તૈયાર થઈ ગયા અને બસ આજ થઈ ગયું તો મોડું, તો હવે આપણે જઈશું જમવા। અને બસ કાનો જો ચારા કરે, તમને બતાવું બ્લોગમાં। જો નથી કેમેરો એ બાજુ થવા દે તો ફોન લઈ લઈએ। બસ હવે જવાનું મારા મમ્મીના ઘરે, બસ હવે આપણે નીકળશું। હાલો પછી આપણે જો આપણે એમાં મમ્મીના ઘરે આવી ગયા છીએ અને આમાં ભાઈનો દીકરો એ મંથન તો એ નથી ગયો સ્કૂલે હે? તો કેટલામાં ભણે? સાતમું જાને ખોટા પેલું ભણે નહીં કાના? પેલું ભણે તો હું આવી ગઈ એમાં મમ્મીના ઘરે અને આ છે મારા મમ્મી। સારું છે ને મમ્મી? સારું તને સારું છે ને? હા જો કોઈ દી અમારા ઘરે ન આવે તો રોકાય નહીં, એમ કે દીકરી ઘરે ન જવાય, કોઈ દી જમે નહીં। હવે કેદી આવશો? કાના લગન હજી ભવની વાર હે। જો બેઠા બસ હવે હમણાં પછી જમશે અને હજી આવશે બીજા આવે એટલે જમ્યા। હા બસ રસોઈ કરીને બેઠા જો માં દાદીમાં બેઠા સારું હે ને? હા સારું હે, સારું હે। જો માં બાપુ બેઠા ને બાપુ? હા સારું છે। જો અમે બધા બેઠા બસ આમના અને હવે થોડીક વાર બેસું, પછી જમવા બેસી અને તમને પછી બતાવું। અહીંયા રમેશ બેટ બોલ બપોરના મેંડાએ તડકાના, હજી નથી હેઠા બેસતા નહીં। શક્તિ મજા આવી ને? શક્તિ આવી છે હે? હવે રોકાવે ઘરે જાસ હે? જો એને માર કાનો હાવ નાનો કાનો અમારે તો આપણે ઉઠી ગયા, ચા પાણી પી લીધા, બસ નીંદર નહોતી આવી, અમથા આપણે વાતો કરતા ઉતા ઉઠા નહીં પણ આજ થોડી ના નીંદર આવી, આજ તો વાતો જ કરવાની ભેગા થાય એટલે। હા ભાઈ બેનો ભેગા થયા હોય એટલે વાતો ભેગી થઈ ગઈ હોય ને। બસ હવે જો આપણે ઘરે જઈશું હમણાં। તારો ખાવાનું ના ભાગવું છે હવે। હા તો આપણે હમણાં હવે ઘરે નીકળશું, બસ હવે જઈશું ઘરે પછી મળી। તો આપણે ઘરે પોગી ગયા અને બસ હવે બેઠા લવો સ્કૂલેથી આવ્યો ને, જો આપણે એના તો નાસ્તો પણ લેતા આવ્યા। બપોરે આપણે ઘરે જમવાનું ન કર્યું, ગયા હતા જમવા એટલે એના તો નાસ્તો લેતા આવ્યા। પણ એ આવ્યો તો કલરે રમીને એના સ્કૂલે આવી હોળી મનાવી ધૂળેટી, તો કલરે રમીને આવ્યો સીધો નાવા ગયો આવતા આવે, બસ હવે નાસ્તો કરશે। તો ડીમાર્ટે આવી ગયા શોપિંગ કરવા, હાલો જો આપણે ડીમાર્ટમાં આવી ગયા અને મહેશને કીધું મને લઈ જ જાઓ, મારે ખરીદી કરવી છે, વસ્તુ લેવાની હતી થોડા જાજુ તો આપણે આવ્યા નહીં। હા જો ટ્રાફિક કેટલું છે, 2 દિવસની રજા ને તહેવારની, તો વાત જવા દો, લાઈનમાં ઊભું રહેવું પડે ખરીદી કરીને પણ આપણે। જો આપણે ડીમાર્ટમાંથી આવતાર્યા અને લવની જો ધૂળેટીની ખરીદી કરતા આવ્યા, બતાવું તમને। જો કલરનું બાચકું લેતા આવ્યા, પછી ફુગા લીધા, જો આ નળીવાળા ફુગા લીધા, પછી 2 સ્પ્રે લીધા અને બસ પાકો કલર જો લેવરાવ્યો 2 એ લેતા આવ્યા, બધી એની વસ્તુ લેતા આવ્યા। બસ ને હવે આટલું તો ઘણું કહેવાય। હા જો અને બસ હવે આપણે રસોઈ બનાવીશું, થઈ ગયું તું મોડું અને ગામમાં એવું ટ્રાફિક હતું ને વાત જવા દો। હાલો ફટાફટ રસોઈ બનાવી નાખી પછી મળી। અત્યારે કેમ આવું ખાવું બનાવ તો ખરી તમારે ખવાઈ જશે। હા ત્યાં જો 2 સીટી વાગે એટલે બની ગયું। કેટલા વાગ્યા? વાગ્યા 8:30। અને ફેમિલી આવતો બ્લોગ જોવાનું ભૂલતા ને, આપણે ધૂળેટી રમવાનું છે નહીં? રમવું ને તમારે પાકા કલર કાલે લાલ મોઢું હશે, આવું મોઢું નહીં હોય। તમારે બહાર જાય છે રમવા? અહીંયા
સૂતા હોય તો તમને ટેહણી લઈ જાય છે તમારા ભાઈ પર. તો બારે હા પછી ભૂલી જતા ને કે આ બીજા બેન પાકા કલર થાય તો મોઢા એવા વિચિત્ર થઈ જાય રંગબેરંગી. કેટલાય દી નાય ત્યાં લગી 3-4 દિવસે તો માંડ કલર જાય મોઢામાંથી. લવ તો કેવો ભરાઈ રહ્યો નહીં. હાલો આપણે જમી લઈએ હવે ફટાફટ. આપણે જમીન ફ્રી થઈ ગયા ને બસ આપણા બ્લોગને અહીંયા જ એન્ડ કરીશું. તમને અમારા આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બસ આવતો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. ધૂળેટી છે, તમને મજા જ આવવાની છે. બસ ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ.